હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે દિવાળી સ્પેશિયલ એક નવો જ ક્રિસ્પી નાસ્તો બનાવીશું, જેમાં આપણે ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેંદો કે પછી ચોખાના લોટનો ઉપયોગ નહીં કરીએ. આ નાસ્તો તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો, જે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે. આ નાસ્તો બનતા બિલકુલ ટાઈમ નથી લાગતો, ફટાફટ બની જાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. આ નાસ્તો બનાવવા માટે આપણે રવાનો યુઝ કરીશું. અહીંયા મેં 2 બાઉલ રવો લીધો છે. તમારા ઘરમાં કોઈ પણ જે બાટકી કે બાઉલ હોય એનું તમારે માપ સેટ કરી લેવાનું છે. એ બાઉલના માપથી જ આપણે પૂરું બધું વસ્તુ લઈશું. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એની અંદર આપણે 2 બાઉલ રવો લઈ લઈશું. અહીંયા મેં રવાનો યુઝ કર્યો છે. તમારી પાસે રવો કે સૂજી જે અવેલેબલ હોય તે ચાલશે આમાં. હવે એને આપણે પીસવાનો છે. આ ટાઈપ એકદમ ઝીણો પીસી લેવાનો છે. રવો તરત પીસાઈ જાય છે જો આ રીતના એકદમ ફાઇન પાવડર કરી લેવાનું છે. હવે આપણે એક બાઉલ લઈશું અને એની અંદર આ બધો જ રવો ટ્રાન્સફર કરી દઈશું. આ રેસીપી થોડી ડિફરન્ટ છે, તો તમે સ્કીપ કર્યા વગર જોજો. એટલે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. હવે આના માટે આપણે એક વઘાર બનાવવાનું છે. હવે આપણે એક કઢાઈ લેશું. કઢાઈની અંદર આપણે 1 ટેબલસ્પૂન તેલ લેશું. તેલ થોડુંક ગરમ થાય એટલે એની અંદર 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી આખું જીરું ઉમેરીશું અને 1 ચમચી અજમો ઉમેરીશું. હવે 2 ચમચી આમાં તલ ઉમેરવાના છે. ને ત્યારબાદ આપણે જે બાઉલના માપથી રવો લીધો તો એ બાઉલના માપથી આપણે 1.5 બાઉલ પાણી લઈશું. આમાં તમે રવા અને પાણીનું માપ બરાબર ફોલો કરજો એટલે પરફેક્ટ થશે. હવે પાણી ઉમેરી પછી એની અંદર આપણે ફૂલ ચમચી ભરીને મીઠું લેવાનું છે અને ત્યારબાદ 1 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. આમાં તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે મરચાંનું માપ સેટ કરી લેજો. હવે આને આપણે થોડું મિક્સ કરી લઈએ, આ રીતે હલાવી લઈએ. હવે આને આપણે ફૂલ ફ્લેમ પર થવા દેવાનું છે. ખાલી બસ જો આ રીતનું ઉકળવા લાગે ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું છે. જો આ રીતે સરસ પહેલાં મિક્સ કરી દઈશું. પછી આ રીતે ઉકળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે એને થોડું ઠંડુ થવા દેવાનું છે. એટલે એકદમ ગરમ પાણી નથી યુઝ કરવાનું. હવે આ જે રવો છે પીસેલો એની અંદર આપણે 1 ચમચી કસૂરી મેથી ઉમેરીશું અને અડધી વાટકી મીઠા લીમડાના પાનને બારીક સુધારી અને લઈ લેવાના છે. એ પણ એમાં ઉમેરી દેવાના છે. હવે આ બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે પાણીને આપણે અહીંયા થોડું ઠંડુ થવા દેવાનું છે. એટલે હુંફાળું હોય એવા પાણીનો યુઝ કરવાનો છે. હવે જે આપણે આ વઘાર કરેલું પાણી છે એ બધું આમાં ધીમે ધીમે ઉમેરતા જવાનું અને આ રીતે ચમચીથી મિક્સ કરતા જવાનું. આ ટાઈમે પહેલાં તમે ચમચીનો યુઝ કરજો, નહીં તો હાથ દાજી જશે. થોડું પાણી ગરમ છે એટલે. અને આમાં આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ ગરમ પાણી ના હોવું જોઈએ. આ ટાઈપનું હુંફાળું હોવું જોઈએ. એ ટાઈપનું આપણે પાણી અંદર મિક્સ કરવાનું છે અને પહેલાં આપણે ચમચીની મદદથી બધું જ બરાબર મિક્સ કરી લેશું. હવે જો હાથેથી અડી શકાય એવું છે એટલે હવે આપણે થોડું હાથેથી બરાબર મિક્સ કરી લઈએ. અત્યારે આ પાણીનું માપ બરાબર છે, પણ ઘણીવાર રવાની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે. તો જો તમને એવું લાગે કે બહુ કઠણ છે તો 1 ચમચી પાણી વધારે ઉમેરી દેવાનું, નહીં તો આ માપ અત્યારે પરફેક્ટ છે. હવે જો રવો સરસ બાઇન્ડિંગ ફોર્મમાં આવી ગયો છે અને હવે 1 ચમચી તેલ લઈ અને જરાક આપણે એને રવા આ જે લોટ બાંધેલો છે એને ગ્રીસ કરી લઈએ. આ રીતે જો આ રીતે સરસ કરી અને આપણે એને ઢાંકી અને 20 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપવાનો છે. 20 મિનિટ રાખશો એટલે રવો સરસ ફૂલી જશે. હવે આને આપણે મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. હવે જો 20 મિનિટ પછી આપણો રવો મસ્ત થઈ ગયો છે, એકદમ ફૂલી ગયો છે. હવે આપણે આ ટાઈપ એક ગોળનું જેવું લઈ અને એનો એક લુઓ બનાવી લેવાનો છે. જો આ ટાઈપ કરી અને હવે પાટલી ઉપર આપણે ખાલી 1 ચપટી જેમાં જે રોટલીનો લોટ હોય
ઘઉંનો લોટ એ થોડો સ્પ્રિંકલ કરવાનો છે, એટલે આપણે બરાબર સરસ વણાઈ જશે. હવે એને આપણે વણી લેવાનું છે. હવે આને કેવું થીક રાખવું એ પણ તમને દેખાડી દઉં. જો આ ટાઈપનું થોડું થીક રાખવાનું છે, એટલે કે પરોઠા જેવું વણવાનું છે, એટલી થિકનેસ આપણે જોઈએ છે. હવે કટરની મદદથી યા ચાકુની મદદથી આપણે એમાં સ્ટ્રીપમાં કટ કરી લઈશું. જો આ રીતે સ્ટ્રીપમાં બધું જ કટ કરી લેવાનું છે. આને તમે સૂજી સ્ટિક પણ કહી શકો છો. જો આ ટાઈપ સરસ કટ કરી લેવાનું છે. આ પહેલાં પણ મેં ફરસાણની અને મીઠાઈની ઘણી રેસીપી શેર કરી છે, તે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. હવે જો આ રીતે હું તમને દેખાડી દઉં. જો આ ટાઈપની થશે, આટલી થીક થશે સ્ટિક, આ ટાઈપની આપણે જોઈએ છે. હવે આ રીતે તમારે એક રોટલો વણી લેવાનો. પછી સાઈડમાં મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. હવે તેલ આપણે મીડિયમ ટેમ્પરેચરનું ગરમ કરવાનું છે. એમાં આપણે લોટ ઉમેરીએ તો ધીમે ધીમે ઉપર આવે એ ટાઈપનું આપણે તેલ ગરમ કરવાનું છે. હવે આ ટાઈપનું તેલ ગરમ થઈ જાય પછી આપણે જે બધી સ્ટિક છે એને એક એક કરી અને એમાં ઉમેરી દેવાની છે. જો આ રીતે એક એક તમે નાખતા જશો એટલે બધી એની જાતે જ છૂટી થવા લાગશે. અને આ ટાઈમે તમને થોડી વરાળ લાગે તો ગેસની ફ્લેમ તમારે થોડી સ્લો કરી દેવાની. આ રીતે જે આપણે બધી સ્ટિક વણી છે બધી એકી સાથે જતી રહેશે. અને આ રીતે આપણે જે પાણી વઘારીને એની અંદર જે મસાલા ઉમેર્યા છે એનાથી જે તેલમાં ઉમેર્યા પછી તલ અને જીરું ને અજમો ને જે બધું છે એ છૂટું નહીં પડી જાય, એની અંદર સરસ સ્ટિક થઈ જશે. એટલે જ આપણે પાણી થોડું વઘારીને એમાં ઉમેરેલું છે. હવે જો આ ટાઈપ એને પહેલાં આપણે ચમચીથી હલાવીશું અને પછી એને ઝારાના મદદથી આ રીતે બંને સાઈડ ઉલટપુલટ કરી અને તળી લેવાની છે. જો આ રીતે સરસ તળી લેવાની છે અને ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાની છે. અને આમાં તમારે મીડિયમ ફ્લેમ પર તળવાની છે. પછી જ્યારે એવું તમને લાગે કે તેલ બહુ ઠરી ગયું છે તો વચ્ચે તમારે ફાસ્ટ કરી લેવાનું. અને આ ટાઈપના બધા બબલ્સ બંધ થઈ જાય ત્યાં સુધી આપણે તળવાની છે. બબલ્સ બનતા બિલકુલ બંધ થઈ જશે ત્યારે આપણી સ્ટિક સરસ તળાઈ જશે. હવે એને આપણે કાઢી લઈએ. જો આ રીતે આપણે બધી જ તૈયાર કરી લેવાની છે. જો આ રીતે મેં બધી જ બનાવી લીધી છે. બસ આમાં આપણે 2 બાઉલ રવો લીધો છે તો એની સામે 1.5 બાઉલ પાણી લીધું છે. અને બીજું મસાલા તમે તમારી રીતે તીખું કે વધારે કે ઓછું એડજસ્ટ કરી શકો છો. જો છે ને એકદમ ઇઝી ફટાફટ બની જાય છે ને એકદમ યુનિક છે. આને તમે સૂજી સ્ટિક પણ કહી શકો છો. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.